મીઠી મધુરી વાત ભાગ 56 વચનામું ચાલે છે ગઢડા મધ્યનું 28 અને તારીખ 10 ફેબ્રુઆરી 2026. કાલે આપણે જોયું હતું કે જેને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે એટલે અહીં પૃથ્વી ઉપર તો પણ ભગવાનના ધામમાં જ છે. આપણે ક્યાં છીએ? હે, આગળની શરત શું કીધું? ભગવાનના ભક્તોનો સંગ છે તમને ભગવાનના ભક્ત સમજો, સંત સમજો, બસ બરાબર. ને ભગવાનનો રાજીપો, કાંઈ આપણે બીજું કામ કર્યું નથી, ભગવાન રાજી છે જ. હા, ભગવાન રાજી છે 1000%. 1000 તો ઓછા પડે, લાખ ઓછા પડે, કરોડ ઓછા પડે. શું કહેવું તો હવે? બસ ભગવાન રાજી પૂરેપૂરા છે, આટલું જ કહેવાનું. ટકા બકા એક બાજુ, આ ટકા છે ને. હા, ભગવાનનો રાજીપો છે. અને અત્યારે જો અહીં મૃત્યુલોકમાં છીએ તો પણ ભગવાનના ધામમાં જ છીએ. આ વાત બરાબર પેસ્ટ છાપી દેવાની. કેમ છે? જે સંતની સેવા કરે છે તે ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. સંતની સેવા કરે છે. કાલે સંતની બધી બહુ વાતો કરી, આપણે બહુ વાતો કરી હતી. એમાં 2 વાત મારે ભૂલાઈ ગઈ હતી. 2 સંત, શ્વેત વસ્ત્રમાં 2 સંત, શ્વેત વસ્ત્રમાં 2 સંત. મેં જેના આશીર્વાદ લીધા છે, જેનો રાજીપો લીધો છે અને મેં આત્મીયતા એમની સાથે કરી છે, એવા 2 મુક્ત શ્વેત વસ્ત્રમાં સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ, નારાયણ મામા રાજીપો લીધો. હા, 3 વખત મને રાજીપાના મીઠા શબ્દો કીધા. પહેલા વહેલા બળદિયા છતેડી સભા મંડપમાં પહેલી મુલાકાત ત્યાં, અને બીજી વખત SGVP છારોડી એનું ભૂમિપૂજન થયું ત્યારે વિશાળ સભા હતી. હું એની પાછળ બેઠો છું. અત્યારે વિડીયોમાં ઘણી જગ્યાએ વિડીયો એ લોકોએ શેર કર્યો છે ડિવાઇન મિશનવાળાએ. એમાં આ સેવકના દર્શન પાછળ થાય છે. આમ મોટું હસતું છે, મામા વાતો કરે છે. ત્યારે પણ આમ જે સામે કે વાતો સીધું કરી છે. અને ત્રીજી વખત તે જ દિવસ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અમદાવાદ મેમનગર ગુરુકુળના ઉત્સવ ચાલતો હતો અને સાંજે ત્યાં વિશાળ સભા હતી. ત્યાં પણ મામા પધાર્યા હતા. ત્યારે પુરુષોત્તમ ચરિત્ર નામનું પુસ્તકનું વિમોચન થયું. એમાં માધવપ્રિદાસ સ્વામી એમ બોલ્યા કે આ પુસ્તકનું સઘળું સેવા કાર્ય, જે પ્રેસ શું કહેવાય, પ્રૂફ રીડિંગ વગેરે છપાવવાની સેવા કે ધર્મપ્રકાશ સામે કરી છે. પણ એને એમ કીધું પછી કે ધર્મપ્રકાશ સામે લાકડાની તલવારથી વિજય મેળવો છે. એ પુસ્તક એવું હતું, 4-5 જગ્યાએ ફરીને આવ્યું. પછી માધવપ્રિય સાહેબ મને બતાવ્યું, મને કે તમારે કરવું પડશે. મેં કીધું જો બતાવીજો. બરાબર, બાળબોટ લિપિમાં હતું, અક્ષર ઉકલે નહીં એવા. ત્યારે એમ બોલ્યા કે લગભગ 60-70 હજાર માણસની વસ્તી છે. એમાં માધવપ્રિય સાહેબ બોલ્યા કે ધર્મપ્રકાશ સામે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં, પ્રૂફ રીડિંગ કરવામાં, બધું તમામ કાર્યમાં કે લાકડાની તલવારે વિજય મેળવો છે. કે સારા પાસેથી પુસ્તક પાછું આવેલું અને પછી સામે હોપ્યું રાજી પાસે બધું કામ થઈ ગયું. ત્યારે મામાને બાજુમાં બેઠો હતો સભામાં. ત્યારે મામા પણ ખૂબ રાજી થયા. અરે આશીર્વાદ 2 વચન કીધા. 1-2 વખત ફોનથી મળે, મિશનમાં 1-2 વખત બેઠો હતો સભામાં. એટલે મામા બહુ રાજી. એ કામ થઈ ગયું. અને જાદવજી બાપા, અબજી બાપાના પૌત્ર, દીકરાના દીકરા, એની વાત તો અલૌકિક છે ને અનોખી છે. હા, બહુ રાજીપો. એને જે રાજીપો થઈ અને જે વચન કીધા છે ને, એ વચન અદ્ભુત વચન છે. હા, બધે આપણે આ કથા કરવી છે એટલે બધી વિશેષ બહુ લાંબી વાત છે એટલે લેતો નથી. પણ બાપા ખૂબ રાજી હતા. હા, સંતની સેવા કરે છે. બસ આ સંતનો રાજીપો, એ સેવા આવી ગયું માવો. હા, બરાબર.
એ સિવાય તો બીજા અહીં રાજકોટના બીજા માણસાના બાપા બાપુ શાંતિ મહારાજ ને એવા બધા મૂળજી ભગત દુધાળાના મૂળજી ભગત ગુંદાસરના બધા મોટા મોટા મુક્તો કહેવાય ને ગ્રસ્ત આશ્રમમાં બધા રાજી આપણે કામ કરી લીધું છે બધા રાજી કરીને બધા સમજાને. હા, જીવન એવું હતું ને એટલે પૈસો એક ખર્ચો નહોતો પડતો છતાં રાજપો મળતો હતો. હા, હતું એમ કીધું મેં, સોરી હો. જીવન એવું ત્યારે હતું અત્યારે છે. હા, રાજીપ મળે એવું. પછી શું સામે મહારાજ નારાજ થઈ જાય ભાઈ, સ્વસલા ઘાસવા મૂક્યા ન છો એટલે બહુ ન બોલાય, માપને બોલાય. હા, કારણ કે પોતે પોતાના વખાણ થોડાક થઈ જાય એ વ્યાજબી નથી પાછું, એટલે મેં માપમાં જ કીધું છે. ભગવાનના ગમતામાં છે ને ભગવાન સંતની સેવા કરે છે તે ભગવાનની સમીપે જઈને નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે, હવે સમજો, હવે અત્યારની કથા થોડીક નવી આવે છે. ભગવાનના ધામમાં છે અને ભગવાનનો રાજીપો નથી. હા, કાલે આ વચનામાં બાળકો પાસે વાંચ્યું ને તો કે ભગવાન રાજી ભગવાન ધામમાં જાય ખરા? મેં કહ્યું હા જાય, પૂગી જાય. જય વિજય. હા, શ્રીદામા, શ્રીદામા, સુદામા નહીં, શ્રીદામા એનો પ્રસંગ છે એક. એટલે ધામમાં ગયા હોય તો નિવાસ કરશે અને રાજીપો નથી અને ભગવાનના ભક્તો ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે, પડી જાય. નો તો ઈર્ષા કરે શું થાય છે? માટે અમારે તો હવે ટોપ વાત આવી, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. જન્મ જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, સેવા કરવી છે. જન્મ 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 ભક્ત ભગવાનના ભક્તની સેવા કરવી છે. એવું નથી કીધું ભગવાનની સેવા, ભગવાનનો રાજીપો થયા સારું. સાંભળજો, ભગવાનનો રાજીપો થયા સારું. જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, એટલે બીજા કોઈ નહીં. પછી અહીંયા એમ કીધું હતો, અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા હોત તો કે ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનની જ સેવા કરવી છે એમ કીધું હતો, કહી શકત ને. પણ શું કીધું? ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. ભક્ત અને સંત, શ્વેત વસ્ત્ર આવે, ભગવા વસ્ત્ર આવે, પાર્ષદ આવે, સાધુ આવે, બ્રહ્મચારી આવે, બધા આવે. બોલો, ખુલ્લા દિલથી કહી દઉં, આમાં આચાર્ય મહારાજ પણ આવી જાય. હા, એના લાલજી સુપુત્ર એ પણ આમાં આવી જાય ભક્તમાં. એટલે તમે હવે હું ઉદાહરણ દિલથી વાત તમને કરી દઉં. આચાર્ય મહારાજની સેવા કરો, લાલજી મહારાજની સેવા કરો, બ્રહ્મચારી મહારાજની સેવા કરો, સાધુની સેવા કરો, પાર્ષદોની સેવા કરો અને હરિભક્તોની સેવા કરો. બાઈઓ બાઈઓની સેવા કરે, ભાઈઓ ભાઈઓની સેવા કરે, બાળકોની સેવા કરે. ભક્ત બાળકો હોય કેટલા થયા? 9 થયા. આમાં કોઈ બાકી નહીં. આ બધા ભક્તમાં આવે. લ્યો, હા, એટલે અહીંયા એમ કીધું અમારે તો ભગવાનનો રાજીપો થયા સારો, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. આ બધા ભગવાનને બહુ વાલા છે. હા, બોલો. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. આવી ગયું આપણી પાસે. આગળ શું કીધું કે અમારે, મહારાજ એમ કીધું અમારે ભગવાનનો રાજીપો થયા સારું. એ ભક્ત બોલ્યા, આપને શીખવા માટે બોલ્યા. જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે કે બરાબર, ભક્તની સેવા કરવી છે. પછી મહારાજ કે અમારો જેમ નિશ્ચય છે એમ તમારે પણ નિશ્ચય કરવો. જો હવે વચનામૃત આગળ વાંચવું નથી. મુક્તાનંદ સ્વામી આદિક સર્વે હરિભક્ત હતા. તેમણે હાથ જોડીને કહ્યું, મુક્તાનંદ સ્વામી આદિક સર્વે હરિભક્ત હતા. હવે એ અહીંથી અટકાઈ દઉં છું. હું વાત કરું છું, વિશેષ વાત કરું છું કે જો અત્યારે સમજો લાખો હરિભક્તો સંતો સાથે જોડાયેલા છે,
બ્રહ્મચારીઓ સાથે જોડાયેલા છે, પાર્ષદોની સાથે જોડાયેલા છે, બરાબર. લાલજી મહારાજ, આચાર્ય મહારાજ એની સાથે જોડાયેલા હોય જ. પછી બાઈઓ હોય તો એની રીતે સાંખ્યોગી બાઈઓ એની સાથે જોડાયેલા હોય, ગાદીવાળા સાથે જોડાયેલા હોય, લાલજી મહારાજના ધર્મપત્ની એમની સાથે જોડાયેલા હોય બાઈઓમાં. જે કનેક્શન જોડાયેલા છે, કનેક્શન છે, જોડાયેલા છે, એના માતા પિતાને કરોડ ધન્યવાદ. બોલો, અમે બધા વિભાગ કહી દીધા છે ઉદાર દિલથી, કે રાખ્યું નથી બાકી બોલવાનું. બોલો, એના માતા પિતાને કરોડ ધન્યવાદો. બોલો, કારણ કે જ્યાં જોડાવા જેવું છે એવા સ્થળોએ જોડાયેલા છે. હા, બોલો. હજી એક વિશેષ વાત કીધું. અરસપરસ હરિભક્તો, અરસપરસ સંતો, અરસપરસ બ્રહ્મચારીઓ, અરસપરસ ભાઈઓ ભક્તપણાના ભાવથી જોડાયેલા છે. અરસપરસની સમય પ્રમાણે કંઈ નાની મોટી સેવા કરતા હોય. આકાશમાં રહેલા કે સ્વર્ગમાં રહેલા દેવોને ઈર્ષા થાય કે અમે મનુષ્ય જન્મ ધરીએ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવ જન્મ ધરી સત્સંગી થઈએ અને આવી સેવા કરીએ. આ સેવા અત્યારે અમને મળતી નથી. સ્વર્ગના દેવોને પણ આવી રીતે ઈર્ષા થાય. બોલો, ભક્તનો મહિમા નાનો નથી હો. ભક્તનો મહિમા કે ઓછો નથી, જબ્બર મહિમા છે. ભક્તનો મહિમા જબ્બર છે. હા, બરાબર. આનો જન્મ સફળ થઈ ગયો. આગળ વાત આવી ગઈ. ભગવાનના ધામમાં પહોંચી ગયો. એ ભગવાનના ધામમાં જ છે. કામ કાઢી લીધું. જે ભગવાનના ભક્તોને હારે, સંતોને હારે, બ્રહ્મચારી હારે, મહારાજશ્રી હારે, લાલજી મહારાજ હારે જે કંઈ જોડાયા છે, એ આર્થિક રીતે ગમે તે હોય, પણ આ એનું કનેક્શન છે ને, એ સદ્ધર પાર્ટી કહેવાય. અધ્યાત્મની સદ્ધર પાર્ટી કહેવાય. હા, કામ થઈ ગયું એનું. ભગવાનના ધામમાં જાય છે એમ નથી, પૂગી ગયા, ધામમાં જ છીએ. આવી મોટી વાત છે. હવે આપણો સમય પૂરો થાય છે. જય સ્વામિનારાયણ. રાજી રહેજો.